આજે 4 નવેમ્બર 2025 મંગળવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. બીક તજીને રે જે હિંમત સોતો બોલે, મસ્તક માયા રે જેને તૃણ તોલ્ય જાણે, બીક તજીને રે જે હિંમત સોતો બોલે. ભગવાનનું ભજન કરવામાં, ભક્તિ કરવામાં, આજ્ઞા પાળવામાં, કોઈ પણ નાની મોટી આધ્યાત્મિક ક્રિયાઓ કરવામાં જે 100% શૂરવીર સાચો ભક્ત હોય એને બીક ન લાગે. ડરનો ત્યાગ કરે, લોકલજ્જાનો ત્યાગ કરે, કુટુંબ પરિવારનો ત્યાગ કરે, ધન સંપત્તિનો ત્યાગ કરે, દેહાભિમાનનો ત્યાગ કરે, રાગ દ્વેષ ઈર્ષા અસૂયાનો પણ ત્યાગ કરે અને હિંમત સોતો બોલે. બળની વાતો કરે, હિંમતની વાતો કરે, શૂરવીરતાની વાતો કરે, નિડરતાની વાતો કરે, સર્વોપરીપણાની વાતો કરે, આત્મા અને પરમાત્માના મહિમાની વાતો કરે, સિદ્ધાંતની વાતો કરે, અને તે પણ દંભ રાખ્યા સિવાય, કોઈ જાતનું કપટ કર્યા સિવાય, કોઈ જાતનો સ્વાર્થ રાખ્યા સિવાય, કેવળ અને કેવળ ભગવાન અને સંત રાજી થાય એવી પ્રકારના વિશુદ્ધ ભાવે કરીને મહિમાની વાતો કરે, આધ્યાત્મિકતાની વાતો કરે. અહીંયા જે શૂરવીરતાની વાતો કરી છે એ શૂરવીરતા કોઈને મારવા માટે નહીં, પરંતુ દરેકને તારવા માટેની છે. કોઈને ડરાવવા માટે નહીં, પરંતુ દરેકને નિર્ભય કરવાની વાતો છે. બાયો ચડાવવાની વાતો નથી. ગુણાતીત ગુરુ પરંપરાની અંદર ભગતજી મહારાજ હોય કે શાસ્ત્રીજી મહારાજ હોય, યોગી બાપા કે પ્રમુખ સ્વામી કે મહંત સ્વામી મહારાજ હોય, એમનું જીવન ગરીબ ગાય જેવું, છતાં પણ એમની વાણીના રણકાર તમે સાંભળો, એમાં નિષ્ઠાનો રણકાર હોય, ધર્મનિયમની દ્રઢતાનો રણકાર હોય, આત્મનિષ્ઠાનો રણકાર હોય, સમજણનો રણકાર હોય, ભજન કરવાનો રણકાર હોય. ભલે ઢીલું ઢીલું બોલતા હોય, ભાંગ્યો તોટ્યો ગુજરાતી બોલતા હોય, તળપદી કાઠિયાવાડી ભાષામાં બોલતા હોય, પણ એના શબ્દમાં ભારોભાર વજન હોય. મહિમાનું વજન, નિષ્ઠાનું વજન, પ્રેમનું ભાવનું વજન, નિસ્વાર્થપણાનું વજન, સૌનું ભલું કરવાનું વજન. ક્યારેય પણ કોઈને પણ આંજી નાખવા માટે ન બોલે. એ ભક્ત જાણતો હોય કે સામેવાળી વ્યક્તિના સમજણમાં મોટી ભૂલ છે. એ ભૂલ સુધારવાનો વિવેકથી, વિનયથી, માન મર્યાદા એની રાખીને વાતો કરીને સમજણ અણસમજણ દૂર કરીને સાચી વાત સમજાવે. ઘણી વખત ઘણા જ્ઞાનીને એવું પણ જ્ઞાન હોય અને જ્ઞાનનો અહંકાર પણ એટલો બધો હોય કે કોઈ પણ એની પાસે પ્રશ્ન લઈને જાય કે સમાધાન મેળવવા માટે જાય, સાચો રાહ પૂછવા માટે જાય, તો અહંકારી જ્ઞાની હંમેશના માટે એને હળધોત કરે
પોતે એનાથી મહાન છે એવું બતાવવા માટેનો પ્રયત્ન કરે, એ હિંમત નથી, એ સાચું જ્ઞાન નથી, એ સાચી સાધુતા કે ભક્તપણું પણ નથી. ખૂબ પ્રેમથી, મહિમાથી, હેતથી, ભાવથી એનું સન્માન રાખીને, એ વ્યક્તિને સાંભળીને, એના વિચારોને સમજીને પછી જ્ઞાનામૃતનું ઔષધ આપતા હોય છે. બીક તજીને રે નિત હિંમત સો તો બોલે. આપણને ડર લાગતો હોય છે કે આપણે મહારાજના મહિમાની વાતો કરશું તો લોકોને કેવું લાગશે. આપણે એમ કહીશું કે અત્યારે વર્તમાન સમયમાં મહંત સ્વામી મહારાજ અનંત કોટી બ્રહ્માંડના એકમાત્ર કલ્યાણદાતા છે, સાચા સંત છે, એવું કહેશું તો લોકોને કેવું લાગશે, લોકો આપણા માટે કેવું અનુમાન માનશે. આવો પ્રકારનો મોડો વિચાર આવે એ ક્યારે બને કે આપણી પાસે રાણી છાપ સિક્કો હોય, 1 રૂપિયો હોય, એમાં આપણને ભરોસો નથી કે આ ચાંદીનો છે કે રૂપિયો છે, સાચો છે, ખોટો છે. એટલા માટે બીજા આગળ ધરતા આપણે વિચાર કરીએ છીએ. જો આપણને મહારાજમાં અને મહારાજના પ્રગટ સ્વરૂપમાં પ્રતીતિ આવી હોય, સિદ્ધાંતની અંદર દ્રઢતા થઈ હોય અને આપણે 100% શૂરવીર અને સાચા ભક્ત બન્યા હોઈએ, એ ખિસ્સામાંથી ચાંદીનો રૂપિયો એટલે કે અક્ષર પુરુષોત્તમના જ્ઞાનનો રૂપિયો કાઢીને તરત સામે આગળ ધરી દઈએ. ખોટો હશે તો સામેવાળાને કેવું લાગશે કે મને છેતરવા માટે આવ્યો. આપણે કોઈને છેતરવા માગતા નથી. આપણે કોઈને પણ ઉલ્લુ બનાવવા માગતા નથી. આપણે કોઈનું પણ અહિત થાય એવું વિચારતા નથી. તો પછી બીક શાના માટે રાખવાની? જ્યારે તમે ભલું કરવા માટે નીકળ્યા છો, ભગવાનના મહિમાનું ગાન કરવા માટે નીકળ્યા છો અને મહિમાનો ગુલાલ ઉડાડવા માટે નીકળ્યા છો, તે વખતે મોડી વાત અને મોડા વિચાર જો ભક્તના જીવનમાં આવતા હોય તો સમજવું કે એના ભક્તપણામાં બહુ મોટી ખામી છે. બીક તજીને રે નિત હિંમત સોતો બોલે. માયા મસ્ત કરે તેને તૃણ તુલ્ય તોલે. ઘાસના તણાખલાની માફક પોતાની માયાને, પોતાના મસ્તકને માને. તણખલાનો ત્યાગ કરતા આપણને વાર ન લાગે અને તણખલામાં આપણને પ્રીતિ પણ ન થાય કે એક તણખલું આપણી પાસે છે તો લાવો તિજોરીમાં તાળામાં મૂકી દઈએ, એની કિંમત કરોડ રૂપિયા છે. ભગવાનના માથે, ભગવાનના માટે, ભગવાનનું ભજન કરવા માટે જે નીકળ્યો એને માયા આડી ન આવે, અહંતા ને મમતા ન નડે, મનગમતું મૂકવામાં વાર ન લાગે, સંસારનો ત્યાગ કરવામાં વાર ન લાગે અને મસ્તક એટલે મરણીઓ થાય. ભગવાનની આગળ આ શરીર ઉપર રહેલું, ધડ ઉપર રહેલું માથું, એની શું કિંમત છે? 100 માથા દેતા સોંગા છોગાળા, એક શિર કે વાસ્તે ક્યું ડરત હે ગમાર. ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતમાં આ સાખી ઉચ્ચારી છે કે આવા તો 100 માથા ભગવાન અને સંતના માટે આપી દઈએ તો પણ એ ભગવાનનું આપણને દર્શન ન થાય, એનો અભયસ્ત આપણા માથા ઉપર બિરાજમાન ન થાય અને આપણે એક માથું આપતા ડરીએ છીએ, ગભરાઈએ છીએ. એનો અર્થ એ થયો કે આપણામાં 100% ભક્તપણું આવ્યું નથી, સાચો મહિમા સમજાયો નથી કે આપણને કોણ મળ્યું છે. કરોડ રૂપિયા આપતા દેહ ન મળે ને કરોડ રૂપિયા આપતા સાધુ ન મળે ને કરોડ રૂપિયા આપતા વાતો ન મળે.
એ આપણને મફતના ભાવની અંદર મળ્યું છે. માટે મરણિયા થાવ, શૂરવીર થાવ, નિડર થાવ અને ભગવાન રાજી થાય એ પ્રકારે માન, મમતા, મોહ, અહંતાનો ત્યાગ કરી દાસ ભાવે, દિવ્ય ભાવે, નિર્દોષ ભાવે સત્સંગ સેવા ભક્તિ કરી શકીએ એવા પ્રકારના બુદ્ધિ શક્તિ બળ મહારાજ અને સ્વામી આપણને સૌને આપે એવી એમના શ્રીચરણમાં પ્રાર્થના. આ પંક્તિના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું. બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.